નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની YouTube ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ સેશનમાં આપણે વાત કરીશું 1 માર્ચ 2022 માર્ચ મહિનાના પાક્ષિકના. શરૂઆત કરીએ છીએ પાક્ષિકની. આજે તમારા માટે એક સરપ્રાઈઝ પણ લઈને આવ્યો છું, પણ પહેલા થોડા ઘણા ક્વેશ્ચનની વાત કરીએ, પછી આગળ વાત કરીશ તમને. સૌથી પહેલો પ્રશ્ન આપના માટે છે, હાલના વિધાનસભાના અધ્યક્ષનું નામ જણાવો. પાક્ષિકની અંદર આની વાત આવી છે એટલે મારા માટે આ એક પ્રશ્ન કરંટ અફેર પદાધિકારી તરીકેનો છે, એટલે આપણને આવડવું જોઈએ કે સર અત્યારે હાલ વિધાનસભાના અધ્યક્ષ તરીકે આપણને સૌને ખબર હોવી જોઈએ કે સર નીમાબેન આચાર્ય કાર્યરત છે. ત્યારથી આગળ સર વાહન વ્યવહાર મંત્રી જે રાજ્ય મંત્રી છે એમનું નામ જણાવો. એમનું નામ પણ યાદ રાખી લઈએ સર, અરવિંદભાઈ રૈયાણી. આ ફેક્ચ્યુઅલ ડેટા છે, આપણને આવડવું જરૂરી છે. ત્યારથી આગળના પ્રશ્નની શરૂઆત કરીએ. હા મિત્રોએ મને ઘણા બધા એવી કમેન્ટ કરી હતી કે સાહેબ તમે આમને અમને નડો છો, આડા આવો છો, એટલે કે આ કન્ટેન્ટ દેખાવામાં નડો છો. એટલે મને ખ્યાલ આવી ગયો કે હા મારે નડવું ન જોઈએ, એટલે આજથી હું એવું કરું છું કે અહીંયા સાઈડમાં રહીશ. તમારે કદાચ ક્વેશ્ચન જોવો છે, સ્ક્રીનશોટ લેવો છે, તમે અહીંયાથી લઈ શકશો. ત્યારથી આગળના પ્રશ્નની વાત કરીએ. આપણને સૌને ખબર છે અત્યારે ચર્ચામાં હોવું જોઈએ સર સ્માર્ટફોન સહાય માટેની યોજના ચર્ચામાં છે. વિવિધ પ્રકારની યોજનાઓ ચર્ચામાં હોય તો આપણને આ યોજના આવડવી જરૂરી છે. જેમ કે અત્યારે હાલ સ્માર્ટફોન છે તો અહીંયા આપી દીધું છે, ઇમેજ છે, એટલે આપણને ખબર પડી ગઈ છે. છતાં કે સર આ ખેડૂત માટેની યોજના છે. ત્યારથી આગળ આ યોજના છે એની અંદર લાભ કેવો મળશે સર? તો યાદ રાખીએ કે મોબાઈલ ફોન છે એમની જે કિંમત હોય એના 40%ની રકમ અથવા તો 6000 રૂપિયાની રકમ, આ બંનેમાંથી જે કંઈ ઓછું હશે એ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પ્રોવાઈડ કરવામાં આવશે, જેને આપણે મોબાઈલ સહાય યોજના તરીકે ઓળખીએ છીએ. તો ઇમેજ દ્વારા અને અહીંયા રાખેલા ક્વેશ્ચન દ્વારા આપણને સમજાઈ જશે. ત્યારથી આગળના ક્વેશ્ચનની ચર્ચા કરીએ. સ્વાગત કાર્યક્રમ સમજો. સ્વાગત કાર્યક્રમ થાય છે, આ કાર્યક્રમની વિશે આપણને આઈડિયા હોવો જોઈએ. કદાચ આપણને સૌને ખબર છે કે દર મહિનાના પ્રથમ તારીખે એટલે કે દર મહિનાની શરૂઆતની અંદર નરેન્દ્ર મોદી સાહેબ, ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ છે એ મન કી બાત કાર્યક્રમનું આયોજન કરે છે. આવી રીતે સમજો, એ તો મન કી બાત કાર્યક્રમમાં રેડિયો ઉપરથી સીધું પ્રસારણ દ્વારા લોકોને બધી વાતો કહે છે, પણ સ્વાગત કાર્યક્રમ એવો છે જે ગુજરાત રાજ્ય સરકારની અંદર આ કાર્યક્રમ છે, એમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી લોકોની રૂબરૂ પ્રત્યક્ષ રીતે ફરિયાદો સાંભળે છે. આવો કાર્યક્રમ છે. એટલે સૌથી પહેલા એનું પૂરું નામ યાદ રાખી લઈએ તો સર પૂરું નામ છે સ્ટેટ વાઇડ એટેન્શન ઓન પબ્લિક ગ્રીવન્સીસ બાય એપ્લિકેશન ઓફ ટેકનોલોજી. આ સ્વાગત કાર્યક્રમનું પૂરું નામ છે. એનાથી આગળ સર આ સ્વાગત કાર્યક્રમનું પૂરું નામ તો ખબર પડી, હવે આ સ્વાગત કાર્યક્રમ છે શું, શેના માટેનો છે? તો યાદ રાખજો કે આની શરૂઆત છે 2003 થી થઈ છે. આ એટલા માટે શરૂઆત આપું છું કેમ કે હવેના પેપર તમે ભરો છો એટલે તમને ખબર છે કે સાહેબ એનું 360 ડિગ્રી નોલેજ બહુ જરૂરી છે. એટલે આપણે આને યાદ રાખીશું કે સર આ કાર્યક્રમની શરૂઆત છે 2003 થી થઈ છે. ત્યારથી આગળ થાય શું સર? કાર્યક્રમ અંતર્ગત દર મહિનાના ચોથા ગુરુવારે, યાદ રાખજો આ પ્રશ્ન પૂછાઈ શકે, સ્વાગત કાર્યક્રમ અંતર્ગત કયા ગુરુવારે મુખ્યમંત્રી છે રૂબરૂ ફરિયાદો સાંભળે છે? તો દર મહિનાનો ચોથો ગુરુવાર હશે ત્યારે મુખ્યમંત્રી સાહેબ શ્રી રૂબરૂ એટલે કે પ્રત્યક્ષ રીતે કોઈ પણ પબ્લિકની જો કોઈ ફરિયાદ છે તો એને રૂબરૂ સાંભળી અને ત્યાં જ એનું સોલ્યુશન અપાય છે. આ સ્વાગત કાર્યક્રમ છે જેને આપણે યાદ રાખીશું દર મહિનાનો ચોથો ગુરુવાર. શરૂઆત આવે તો યાદ રાખીશું 2003 થી. પૂરું નામ થોડુંક લેન્ધી છે એટલે એને સ્કીપ કરી શકો, અધરવાઇઝ આમ નામ યાદ રાખી શકો. આગળનો ક્વેશ્ચન નંબર 4, વીર મેઘમાયા સ્મારક. આનું નિર્માણ કઈ જગ્યાએ થવાનું છે? સમજો, વીર મેઘમાયા સ્મારક આનું નિર્માણ છે પાટણ ખાતે થવાનું છે. આનું યાદ રાખી લઈએ. સાથે સાથે સાહેબ આ વીર મેઘમાયાની વાત આવી છે તો આપણને એવું યાદ હોવું જોઈએ કે સર વીર મેઘમાયા સ્મારક જ શું કામ? એમનું નામ છે તો વીર મેઘમાયા છે કોણ? આના વિશેની લાંબી સ્ટોરી છે. કદાચ ગયા વર્ષે જ્યારે પાક્ષિકના રેગ્યુલર લેક્ચર્સ, આ રેગ્યુલર લેક્ચર જે YouTube ઉપર અત્યારે તમે જુઓ છો આવી જ રીતે ગયા વર્ષે પણ મૂકેલા હતા, ત્યારે પણ આની મેં વાત કરી હતી કે ભાઈ વીર મેઘમાયા છે એક વીર પુરુષ છે જેમણે પોતાનું બલિદાન આપ્યું હતું. આ બલિદાન માટેની જે સ્ટોરી છે પાક્ષિકની અંદર આપી છે, જેનો સ્ક્રીનશોટ હું અહીંયા મૂકું છું. હું તમને ઓવરઓલ કહી દઉં છું કે આ વસ્તુ શું છે. તો યાદ રાખજો કે પાટણની અંદર આપણને સૌને ખબર છે કે રાજા સિદ્ધરાજ જયસિંહ છે. આ સિદ્ધરાજ જયસિંહ જે સોલંકી વંશના રાજા છે એ સિદ્ધરાજ જયસિંહે ત્યાં આગળ સહસ્ત્રલિંગ તળાવ આનું આયોજન, આનું નિર્માણ કરેલું હતું પાટણ ખાતે. આ સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કર્યા બાદ એ પોતે શિવ ભક્ત હતા એટલે કહ્યું એવું કે 1008 શિવાલય આ સરોવરની ફરતે પર બંધાવેલા હતા. આવું બધું સારું કામ કર્યા છતાંય સમજો કે આ સહસ્ત્રલિંગ સરોવર છે એમાં પાણી ભરાતું નહોતું. આ પાણી નથી ભરાતું એટલે એમણે ઘણા બધા પંડિતોની સૂચના લીધી કે ભાઈ આવું કેમ થાય છે, કેમ પાણી નથી આવતું? ત્યારે ઘણા બધા લોકોએ કીધું ભાઈ આ જે છે ને એ રાજા ઉપર અત્યારે સતી છે જસમા ઓડણ એનો શાપ આવેલો છે. એમને શાપને નિવારવા માટે થઈ અને
જે કોઈ 32 લક્ષણો પુરુષ હશે જો એ પોતાનું બલિદાન આપે તો આ તળાવ, આ સહસ્ત્રલિંગ સરોવર છે એમને અંદર પાણીનું નિર્માણ થઈ શકે અથવા તો એની અંદર પાણી આવી શકે. એટલે આવા 32 લક્ષણા પુરુષની શોધમાં, સમજો આ પુરુષની શોધ થઈ ધોળકા ખાતે. અમદાવાદમાં અત્યારે ધોળકા આવેલું છે, જામફળ માટે ઓળખાય છે, એ આપણને ખબર છે. તો આ ધોળકાની અંદર રનોડા ગામ, આ ગામને યાદ રાખવું પડશે. આ રનોડા ગામમાં વડકર પુરુષ છે. આ વડકર પરિવારમાં જન્મેલા જસમા ઓડણ છે એમણે, સમજો આ રનોડા ગામની અંદર ધોળકામાં ત્યાં ગામ આવેલું છે, ત્યાં આગળ જન્મેલા મેઘમાયા દ્વારા એ વાત કરવામાં આવી ભાઈ તમારું બલિદાન આપવું પડશે. અને એને હસતા મોઢે એ વાત કરી કે હા વાંધો નહીં, મારું બલિદાન તમે લઈ શકો, પણ જો આ મારા બલિદાનના કારણે પાણી આની અંદર આવી શકતું હોય તો મારું બલિદાન યથાર્થ છે. એટલે પોતાનું બલિદાન એમણે ત્યાં આપેલું હતું, જેના કારણે આ તળાવની અંદર, આ સરોવરની અંદર પાણીનું નિર્માણ થયું, પાણી આવ્યું. એટલે યાદ રાખીએ સર, અત્યારે હાલ વીર મેઘમાયા સ્મારક, આ મેઘમાયા સ્મારક અત્યારે એમના નામ ઉપરથી છે, ત્યાં નિર્માણ પામશે. એટલે પાટણમાં હવે એવું થશે કે ત્યાં આગળ નવા વિકાસના કાર્યો થશે અને એમનું સ્મારકનું નિર્માણ થશે. તો એમની સ્ટોરી છે, તમે આમને વાંચી શકશો તો એ તમને ખબર પડી જશે. ત્યારથી આગળના ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. પ્રશ્ન નંબર 5. ગાંધીનગર ખાતે હાલમાં જ સંત શ્રી રોહિદાસજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. તો આ સંત શ્રી રોહિદાસની જન્મજયંતિ કેટલામા નંબરની હતી? તો યાદ રાખવું છે સર, 645મા નંબરની જન્મજયંતિની ઉજવણી થઈ. હવે આ નામ સાંભળતાની સાથે થોડો ક્વેશ્ચન થાય કે સર સંત શ્રી રોહિદાસજી એટલે કોણ? આમ તો રોહિદાસજી એટલે સૌરાષ્ટ્રના ગીરની અંદર, ગીરના નેહડામાં રહેતા એક સંત છે, જેમના દ્વારા ઘણી બધી આમ તો સ્ટોરી છે, એમની ઘણી બધી વાતો છે. એ રોહિદાસજી છે એમણે સાક્ષાત ગંગા નદીની અંદર સાક્ષાત ગંગાજીને પ્રસન્ન કરેલા હતા, સમજો. અને ગંગાજીને પ્રસન્ન કરીને ગંગાજીના હાથેથી ભેટ એક વ્યક્તિ દ્વારા સ્વીકારાયેલી હતી. આવી એમની જોડે સ્ટોરી જોડાયેલી છે અને બહુ મોટા સંત થઈ ગયા છે. ગીરના નેહડાની અંદર આનું નામ આવે છે. એટલે આપણે યાદ રાખવું છે કે હાલમાં અત્યારે એમની જન્મજયંતિની ઉજવણી થઈ છે અને આ જ જન્મજયંતિ છે 645મા નંબરની છે, આને યાદ રાખીએ. ત્યારથી આગળનો પ્રશ્ન છે, એશિયાનો સૌથી મોટો છે, સમજજો, આ યાદ રાખવું પડશે. એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સપો 2022માં ક્યાં આયોજન થયું? હવે તો આમ તો આયોજન થઈ ગયું છે આનું, એટલા માટે યાદ રાખવું પડે સર આનું આયોજન છે એ અત્યારે હાલ ગુજરાતની અંદર કયા રાજ્યમાં થવાનું છે? તો યાદ રાખીએ સર, ગુજરાત રાજ્યની અંદર આનું આયોજન આમ તો થઈ ગયું છે. માર્ચ મહિનાની અંદર થયું, તારીખ 10 થી લઈને 14મી માર્ચ સુધી આનું આયોજન થયું હતું. ડિફેન્સ એક્સપો છે અને એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સપો છે. જો એ ગુજરાતની અંદર આયોજન થતું હોય તો આપણે આના વિશે યાદ રાખવું પડે. જેવી રીતે હવેના ક્વેશ્ચન છે એ વિધાનાત્મક પ્રશ્નો પૂછાય છે, તો વિધાનાત્મક પ્રશ્નોના આધારે તૈયારી કરીએ તો યાદ રાખીએ કે સર આ ડિફેન્સ એક્સપો કેવો છે? એશિયાનો સૌથી મોટો છે. એનાથી આગળ આયોજન કયા રાજ્યમાં? તો ગુજરાત રાજ્યમાં થશે. ત્યારથી આગળ સર આ જે આયોજન થયું એ 3 સ્થળોએ અને 3 ફોર્મેટમાં આયોજન થયું છે. આ કદાચ ભૂલી જાવ તોય વાંધો નથી. 3 સ્થળ 3 ફોર્મેટ ઇમ્પોર્ટન્ટ આ છે, જેની થીમ રાખેલી હતી પાથ ટુ પ્રાઇડ. તો આવી થીમ યાદ રાખવાની છે કમ્પલસરી. એનાથી આગળ સર હવેના પેપર અમે જોઈએ છીએ તો અમે પેપરને જોતા એવું લાગે છે કે સર પ્રશ્નો વાંચવાથી એવું થાય કે 4 વિકલ્પો આપેલા છે, 4 વિધાન આપ્યા છે, ફરી પાછા નીચે ઓપ્શન છે કે આ ઉપરનામાંથી કયા વિધાનો સાચા અને ખોટા છે. તો સાહેબ આવી કઈ તૈયારી કરાવો ને, તો એવી જ તૈયારી લઈને આવ્યો છું. સમજો કે ડિફેન્સ એક્સપો છે તો આના વિશે 3 ફોર્મેટમાં યોજાશે. એની થીમ આપી દીધી, ગુજરાતની અંદર થશે, સૌથી મોટો છે એશિયાનો એ મળી ગયું. છતાંય હજીના 3 વિધાનો છે એ લઈને જઈએ. જેમ કે પ્રથમ જે ફોર્મેટ છે અને પ્રથમ આયોજન છે એ કેવું હશે? કેવું આયોજન થઈ ગયું છે આમ તો યાદ રાખીએ હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર HEC ખાતે પ્રદર્શન થશે. બીજું આયોજન મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર એટલે કે MMCEC ઇવેન્ટ સેમિનાર, આ જગ્યાએ ઇવેન્ટ સેમિનાર થશે. 3 ફોર્મેટ છે. પ્રથમ ફોર્મેટ છે પ્રદર્શનનું થશે, બીજું ફોર્મેટ છે ઇવેન્ટ સેમિનારનું અને ત્યારથી આગળનું 3 કે જે અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટ છે ત્યાં જાહેર જનતા માટેનું આ પ્રદર્શન એટલે કે એક્ઝિબિશન આયોજિત થયું. તો આના 3 ફોર્મેટ હતા. પ્રથમ ફોર્મેટ હતું પ્રદર્શનનું, બીજું ફોર્મેટ હતું ઇવેન્ટ સેમિનાર અને ત્રીજું ફોર્મેટ જે જાહેર જનતા માટેનું છે એ. 3 ફોર્મેટ, 3 સ્થળ, આ બધી વસ્તુ આપણને ખ્યાલ આવી છે. સાથે સાથે એની થીમ પણ યાદ આવી છે. મળી છે અહીંયાથી થીમ તો ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીએ. એશિયાનો સૌથી મોટો ડિફેન્સ એક્સપો હતો એટલે યાદ રાખવાનું થશે. ત્યારથી આગળનો ક્વેશ્ચન નંબર 8, ખેલ મહાકુંભ. આપણને સૌને ખબર છે કે સર ખેલ મહાકુંભ અત્યારે ચર્ચામાં છે. ખેલ મહાકુંભ ચર્ચામાં છે તો સર ખેલ મહાકુંભની કેટલી બાબતો આવડવી જોઈએ? બધી બાબતો આપીશ, પરંતુ તમારા માટે ક્વેશ્ચન પણ આપીને જઈશ. જોઈએ કે સર ખેલ મહાકુંભ માટેની નોંધણી, આ નોંધણીનો જે કાર્યક્રમ શરૂ થયો હતો, આ નોંધણીના કાર્યક્રમને શું નામ અપાય છે? તો યાદ રાખીએ કર્ટેન રેઝર.
પ્રશ્ન આવો આવી શકે, કર્ટેન રેઝર શબ્દ છે નીચેનામાંથી કઈ રમત અથવા તો કયા કાર્યક્રમ સાથે જોડાયેલો છે ખેલ મહાકુંભ સાથે? એનાથી આગળ સર આ ખેલ મહાકુંભની શરૂઆત છે કયા વર્ષથી થઈ છે? સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે 2010 નું વર્ષ એવું છે જ્યારે ખેલ મહાકુંભની શરૂઆત થઈ હતી. ત્યારથી આગળ તમારા માટેનો પ્રશ્ન એ છે ખેલ મહાકુંભ જો અત્યારે આયોજન થઈ રહ્યું છે તો એનું વિષય તમને ડેટા આપું છું અથવા તો ક્વેશ્ચન પૂછું છું કે આ ખેલ મહાકુંભની અંદર હાલમાં અત્યારે જે આયોજન થઈ રહ્યું છે એમાં કુલ રમત ટોટલ કેટલી છે? આ તમારે મને જાણી અને કમેન્ટની અંદર જણાવવાનું છે. આમ તો તમે બધા કમેન્ટ કરો છો, તમને એવું લાગે છે, પણ છતાંય સમજજો કે આ બધી કમેન્ટ હું વાંચું છું પર્સનલી અને મને આઈડિયા આવે છે કે હા તમારા બધાની કમેન્ટ આવે છે. ઘણા વિદ્યાર્થી મિત્રો મને આમાં એવાય છે કે જેની કમેન્ટ છે પૂરેપૂરા પ્રોપર વેમાં આન્સર આપે છે. બરાબર, તો ચાલો શોધવાનું છે તમારે ટોટલ કેટલી રમતો છે. હમણાં જ મેં તમને કીધું કે અત્યારે એક મહત્વની જાહેરાત, આમ તો બે જાહેરાત છે, એક જાહેરાત છે અને એક મહત્વની સરપ્રાઈઝ છે તમારા સૌ માટે. પહેલા જાહેરાતની વાત કરતો, સરપ્રાઈઝ હું તમને લાસ્ટમાં આપીશ. જીપીએસસી ક્લાસ 1 જીપીએસસી ક્લાસ 1-2 ની આપણને ખબર છે કે સર ત્યાં આગળ અત્યારે કેલેન્ડર જારી થઈ ગયું છે. આ કેલેન્ડરને ધ્યાનમાં રાખી અને વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર શાખા ખાતે આની બેચનું આયોજન થવા જઈ રહ્યું છે જે બીજી તારીખથી સ્ટાર્ટ થશે. આ બીજી તારીખથી સ્ટાર્ટ થશે. એ બીજી તારીખથી સ્ટાર્ટ શરૂ થવા જઈ રહી બેચ છે. ટોટલ ડ્યુરેશન આ બેચનું 6 મહિનાનું રહેશે, જેના અંતર્ગત તમારે સૌએ બપોરે 1 વાગ્યાથી લઈ અને 5:30 વાગ્યા સુધીના લેક્ચર હશે. આમ તો ટોટલ 4 કલાકનું લેક્ચર હોય, એટલે કે 2 કલાકના 2 લેક્ચર હોય. સાથે સાથે ડેઈલી ટુ ડેઈલી OMR ટેસ્ટ ભરવાની હોય. આમ તો વર્લ્ડિંગ બોક્સના સ્ટુડન્ટ હશો તો તમને આઈડિયા હશે, છતાં વર્લ્ડિંગ બોક્સ સિવાયના ઘણા વિદ્યાર્થીઓ છે જે મને જુએ છે, એટલે હું કહું છું કે વર્લ્ડિંગ બોક્સ એકેડમી એકમાત્ર એવી સંસ્થા છે જેની અંદર OMR સીટ બેઝ ટેસ્ટ લેવાય છે. એની સાથે સાથે OMR જે મશીન છે, આ OMR મશીનની અંદર જ આ ટેસ્ટનું નિરાકરણ થતું હોય, એટલે કે એમના માર્કિંગ સુવિધા અંદર અવેલેબલ થતી હોય. જે કંઈ માઇનસ સિસ્ટમ હોય એ મુજબ આયોજન થતું હોય. સાથે સાથે વર્લ્ડિંગ બોક્સ એકેડમી ગાંધીનગર ખાતે જો આ બેચની અંદર જોઈન્ટ થાવ છો, તે બેચની અંદર તમને નિઃશુલ્ક લાઇબ્રેરી ગાંધીનગર ખાતે તમને જ્યાં સુધી બેચ ચાલુ રહેશે ત્યાં સુધી ફ્રી ઓફ કોસ્ટ લાઇબ્રેરી પણ મળશે. ટોટલ ડ્યુરેશન 6 મહિના સુધીની લેન્થી ફાઉન્ડેશન બેચ છે. જો આ બેચની અંદર જોડાવું છે, તમને હું અહીંયાથી નંબર આપી દઉં છું, યા તો તમે ગાંધીનગર ખાતે છો તો રૂબરૂ અહીંયા સંપર્ક સાધી શકો. અધરવાઇઝ ફોન નંબર આપું છું 7575061818. તો આ નંબર ઉપર તમે ફોન કરીને જાણી શકશો. ચાલો આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 9. ઇન્દુલાલ યાજ્ઞિક. સરપ્રાઈઝની હમણાં વાત કરીશું. ઇન્દુલાલ યાજ્ઞિક સમજો. ઇન્દુલાલ યાજ્ઞિક છે અત્યારે ચર્ચામાં હતા, એટલા માટે આને આપણે જાણવા પડશે. શું કામ ચર્ચામાં હતા સર? કારણ કે હાલમાં એમની જન્મ જયંતિ ઉજવાય છે. ઇન્દુલાલ યાજ્ઞિક વિશે, હા ઇન્દુલાલ યાજ્ઞિક વિશે તો તમે જાણો જ છો સર. આને અમીર નગરીના ગરીબ ફકીર એવું કહેવાય છે. બરાબર, ઘણા બધા આના નામે છે. સમજો, ઇન્દુ ચાચા તરીકે આપણે ઓળખીએ છીએ. જેમ કે ઇન્દુ ચાચા તરીકે તો તમે સૌ ઓળખો જ છો, પણ હું તમને અલગ નામ આપું છું. આમનું ઉપનામ યાદ રાખવાનું છે સર, પામદત્ત. આવું એનું ઉપનામ છે, એટલે આને ખાસ યાદ રાખીશું. હાલમાં એની જન્મ જયંતિ ઉજવાય છે, તો સર એમનો જન્મ યાદ રાખીએ 22મી ફેબ્રુઆરી 1892 ના રોજ નડિયાદની અંદર થયો. ત્યારથી આગળ આના વિશેની કેટલી વિગતો અમને આવડવી જોઈએ સર? તો જેમ કે એમનો આશ્રમ, ઘણી બધી વખત પ્રશ્ન આવે છે, ઇન્દુલાલ યાજ્ઞિક નો આશ્રમ કઈ જગ્યાએ છે? તો નૈનપુર ખાતે આવેલો છે. આ ઇન્દુલાલ યાજ્ઞિક આપણને ખબર છે સર જૂનાગઢની જે સ્વતંત્રતાની ચળવળ છે એની સાથે જોડાયેલા હતા. બરાબર, મુખ્ય નેતા હતા. છતાંય એમનું યાદ રાખવું છે સર, ફિલ્મ ક્ષેત્રે એમનું નામ છે કારણ કે સર પાવાગઢનું પતન આ નામની ફિલ્મનું નિર્માણ એમના દ્વારા થયું છે. આનાથી આગળ સર ઈસવીસન 1959 નું વર્ષ એવું છે જ્યારે એમને નર્મદ સુવર્ણ ચંદ્રક આ પણ અપાયો છે. તો ઇન્દુલાલ યાજ્ઞિક એટલે કે ઇન્દુ ચાચા, જેને આપણે પામદત્ત તરીકે ઓળખીએ છીએ, એમની જન્મ જયંતિ હાલમાં ઉજવાય તો મારા મતે આ ડેટા તમને એના વિશેનો આવડવો જરૂરી છે. બીજો ઘણો બધો ડેટા છે, પણ સમય સંજોગોને અનુસાર હું તમારી સામે આટલો ડેટા રાખું છું. ફરી પાછું ક્યારેક ઇન્દુલાલ યાજ્ઞિક વિશે આપણે ડિટેલ લેક્ચર લઈશું. ત્યારથી આગળના પ્રશ્નની શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 10. તાજેતરમાં કૃષિ તથા પશુપાલન માટે એક વેબસાઇટ શરૂ કરાઈ છે, તો આ વેબસાઇટનું નામ શું છે અથવા તો કઈ વેબસાઇટ શરૂ કરાઈ છે? સમજો, કૃષિ અને પશુપાલન માટેની વેબસાઇટ છે એટલે આનું નામ આપણને આવું જાણવા મળશે સર, ગૌદર્શન ગાઈડ. આ વેબસાઇટને યાદ રાખીશું, ગૌદર્શન ગાઈડ. તો સર આ વેબસાઇટ જે લોન્ચ કરાઈ એના માટેનો બીજો ડેટા આપી દો તો યાદ રાખો, કૃષિ પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી અત્યારે આપણા રાઘવજીભાઈ પટેલ છે. શું સર ખાલી ને ખાલી વેબસાઇટ લોન્ચ થઈ છે? નહીં, યાદ રાખજો ગૌદર્શન ગાઈડ નામની વેબસાઇટ અને એમના રિલેટેડ એક વિશેષાંક એટલે કે પુસ્તિકા પણ જારી કરી છે. તો અત્યારે આમ તો આપણને સૌને ગૌ માતા વિશે ઘણું બધું માન છે, પણ અત્યારે કરંટ અફેરમાં સર જો ગૌ માતાને રિલેટેડ કોઈ વસ્તુ ચર્ચામાં હોય તો આપણે યાદ રાખીએ સર આવા પોર્ટલ ઘણી બધી પરીક્ષાઓમાં વારે પૂછાતા હતા. આમ તો પરીક્ષાઓ ઘણી બધી, પણ આવનારી તલાટી અને જુનિયર ક્લર્ક છે એના માટેનું આ પોર્ટલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ થશે, કેમ કે ત્યાં આગળ ICT એટલે કે
કમ્પ્યુટર ટેકનોલોજી છે એના રિલેટેડ પ્રશ્નો આવી શકે. ત્યાર પછીનો પ્રશ્ન છે ક્વેશ્ચન નંબર 11, પાપા પગલી પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ એક ચાલુ છે જેના દ્વારા કયા વર્ષના બાળકોને આવરી લેવાય છે. હમણાં આપણને ખબર હશે સર, જ્યારે હેડ ક્લર્ક નું પેપર ગયું ત્યારે આવો જ એક યોજના પૂછાઈ, બરાબર? એ આપણને ખબર છે સર, ઇન્દ્રધનુષ આ યોજના પૂછાઈ ગઈ હતી. આ ઇન્દ્રધનુષ યોજના જે હતી, આ ઇન્દ્રધનુષ યોજના આપણને ગયા પાક્ષિકમાં ખબર હશે. લાસ્ટ પાક્ષિકમાં મેં તમને વાત કરી હતી કે એનો અત્યારે ચોથો તબક્કો શરૂ થયો હતો, 4.0. પ્રશ્ન હેડ ક્લર્ક ની અંદર આવ્યો હતો કે ઇન્દ્રધનુષ યોજના છે એમાં કોને કોને આવરી લેવાય છે. તો સગર્ભા માતા અને નવા જન્મેલા બાળકો છે એમને આવરી લેવાયા હતા. એ આપણને ખબર છે, કયા પાક્ષિકમાં વાત કરી હતી. આવો જ એક પ્રોજેક્ટ, એક કાર્યક્રમ એટલે પાપા પગલી કાર્યક્રમ, જેમાં નાના બાળકો છે એને આવરી લેવાય છે. પણ કયાથી કયા વર્ષના છે તો એને યાદ રાખવાનું છે સર, 3 થી લઈ અને 5 વર્ષ સુધીના બાળકો છે એને આમાં આવરી લેવાય છે. સાહેબ, આ પાપા પગલી પ્રોજેક્ટમાં કરવામાં શું આવશે? યાદ રાખજો, આંગણવાડીમાં આવતા 3 થી 5 વર્ષના બાળકો છે, આ બાળકોને શરૂઆતથી જ, એટલે કે જીવનના જે મહત્વના વર્ષો, શરૂઆતના જે વર્ષો છે ત્યારથી એમનું જીવન ગુણવત્તાપૂર્ણ રીતે થાય એ માટેનો પાયો નખાશે. બાળપણથી જ એનો પાયો મજબૂત કરવામાં આવશે. એવો આ પ્રોજેક્ટ છે પાપા પગલી પ્રોજેક્ટ. વર્ષ યાદ રાખીએ સર, તો વર્ષ છે એનાના બાળકોનું 3 વર્ષથી લઈ અને 5 વર્ષ સુધીનું આયોજન આની અંદર થશે. તો આને યાદ રાખી લઈએ, પાપા પગલી પ્રોજેક્ટ છે. ત્યારથી આગળનો ક્વેશ્ચન, આ તો આપણને ખબર જ હશે. જો કદાચ ના જોયું હોય તો ઇમેજ તમારી સામે રાખું છું એટલે કદાચ લાઈવ થઈ જશે. જેમ કે હાલમાં બિહાર ગયાથી એક મૂર્તિ ચોરાઈ ગઈ હતી, અગાઉ ચોરાઈ ગઈ હતી, અને આ મૂર્તિ છે પદ્મપાણીની મૂર્તિ હતી, જેને હાલમાં આપણા ભારત દેશની અંદર પરત લવાય. આમ તો એવું કહેવાય છે ટોટલ સર 124 પ્રકારની, એટલે 124 જેટલી મૂર્તિઓ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રયાસોથી અત્યારે પરત ભારતની અંદર પરત ફરી છે. આવી જ એક મૂર્તિ છે બિહારના ગયાથી ગઈ હતી, પદ્મપાણીની મૂર્તિ જે ચોરાઈ ગઈ હતી આમ તો જે તે સમયે, એ મૂર્તિ ફરી પાછી પરત આવી. તો આ મૂર્તિ કયા દેશથી આવી એ પ્રશ્ન અહીંયા આપણા સામે રાખેલો છે. તો આપણે યાદ રાખીએ સર, ઇટલી દેશથી આ મૂર્તિ પરત આવી છે. પ્રશ્ન ફેરવી નહીં આવે કે તાજેતરમાં બિહારના ગયાથી ગયેલી મૂર્તિ જે ઇટલીથી પરત લવાઈ, આ મૂર્તિ શેની હતી? તો પદ્મપાણીની મૂર્તિ હતી. પ્રશ્ન ફેરવીને હજી આવે કે ઇટલીથી પરત આવેલી પદ્મપાણીની મૂર્તિ છે એ કઈ જગ્યાએથી ચોરાયેલી હતી? તો આપણને ખબર પડે સર, બિહારના ગયાથી. હે સાહેબ, આ 124 મૂર્તિ છે, આ બિહારના ગયાથી ચોરાઈ ગઈ હતી અથવા તો સર હમણાં પરત આવી? હા, ઘણી બધી છે, 124 મૂર્તિ છે. આમાંની જે એક મૂર્તિ સમજો તમિલનાડુથી ગઈ છે, તમિલનાડુના વેલ્લોરમાંથી મૂર્તિ ચોરાઈ ગઈ હતી, જે હનુમાનજીની મૂર્તિ છે, જેને આંજનેય હનુમાનજી તરીકે ઓળખાય છે. આ હનુમાનજીની મૂર્તિ છે એ પણ ચોરાઈ ગઈ હતી. એ મૂર્તિ આપણે બીજા દેશથી પરત લાવી છે. એટલે આ મૂર્તિ આપણે પરત લાવ્યા તો સાહેબ, જેવી રીતે પદ્મપાણીની મૂર્તિ છે એમ ઇટાલી દેશથી ભારતના વડાપ્રધાનશ્રીએ પરત મગાવી, તો સર આ આંજનેય હનુમાનશ્રી છે એમની મૂર્તિ કયા દેશથી પરત આવી? તો યાદ રાખી લઈએ, ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા દેશ છે ત્યાંથી આની મૂર્તિ પરત લવાઈ છે. પ્રશ્ન હનુમાનજી માટેનો યાદ રાખવું છે સર, આ હનુમાનજીની મૂર્તિ છે ક્યાંથી ચોરાઈ ગઈ હતી? તમિલનાડુના વેલ્લોરથી. પરત ક્યાંથી લાવ્યા? સર ઓસ્ટ્રેલિયાથી. ત્યારથી આગળનો પ્રશ્ન, હા આ બાબતે હું તમારા સૌની માફી માંગુ છું, પાક્ષિક થોડોક વહેલું ના આવ્યું. જો વહેલું આવ્યું હોત તો આ પ્રશ્નનો લાભ તમને સૌને મળી જાય. અને કોન્સ્ટેબલની અંદર આ પ્રશ્ન પૂછાણો એ તમે પ્રશ્ન જો કે તમે સૌએ એનો જવાબ સાચો તો ટીક કર્યો જ હશે, છતાંય કદાચ જેટલા લોકોને ખોટો ટીક થયો છે એમાં કદાચ મારા તરફથી આમાં હેલ્પ તમને મળે. પણ છતાંય ચલો ક્વેશ્ચન આવ્યો છે એટલે આપી દઉં છું કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ, હમણાં કોન્સ્ટેબલનું પેપર લેવાય એની અંદર આ પ્રશ્ન હતો, જોડકા સ્વરૂપે હતો. તો અત્યારે પ્રશ્ન એવો છે કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવાય છે? યાદ રાખી લઈએ, હવે તો આમ ખબર જ હશે છતાંય આપી દઉં છું. 21 ફેબ્રુઆરીના રોજ, દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાય છે. અચ્છા સર, પેપરમાં એવું બન્યું બીજા બધા ક્વેશ્ચન છે વિધાનાત્મક હતા, તો આમાં હું તમને વિધાનાત્મક પ્રશ્નો આપી શકું છું. ખાલી 21 ફેબ્રુઆરીને યાદ નથી રાખવું. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાતો હોય સર 21મી ફેબ્રુઆરીએ, તો એના વિશેનો કેટલો ડેટા આવડવો જોઈએ. જેમ કે સર્વપ્રથમ વખત આ દિવસ ક્યારે ઉજવાયો? તો યાદ રાખીએ 1999 ની અંદર પ્રથમ વખત આ દિવસ ઉજવાયો. સાહેબ આની ઉજવણી કોના દ્વારા થઈ? યુનેસ્કો દ્વારા થઈ. આ યાદ રાખી લઈએ. સર આની ઉજવણી યુનેસ્કો દ્વારા 1999 માં થઈ. તો આ વર્ષે જ્યારે 2022 નું વર્ષ અત્યારે ચાલે છે સર, તો આ વર્ષે આની થીમ જે 21મી ફેબ્રુઆરી આપણે ઉજવ્યું એની થીમ કઈ હતી સર? તો એને યાદ રાખી લઈએ, યુઝિંગ ટેકનોલોજી ફોર મલ્ટીલિંગ્યુઅલ લર્નિંગ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ. કદાચ લેન્ધી છે પણ આપીશ એટલા માટે તમને ખાલી જાણ થાય સર આવી કઈક થીમ હતી. હે સર, તો 21 ફેબ્રુઆરી યુનેસ્કો 1999 અને આ થીમ આટલું ઇનફ છે? નહીં, આટલાથી ઇનફ નથી થવું. યુનેસ્કો જો આના દ્વારા આની ઉજવણી થઈ હોય
તો યુનેસ્કો વિશેનો ડેટા હારે લેતા જઈએ. સમજો આનું પૂરું નામ યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, જેના વિશે આપણને સૌને ખબર જ છે. જો સંસ્થા આવી છે તો એના વિશેનો આ ડેટા લઈ લો. યુનેસ્કો નું હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે. જેવી રીતે હમણાં યુનાઇટેડ નેશન આનું હેડક્વાર્ટર પૂછાઈ ગયું તો આને યાદ રાખી લઈએ. સર યુનેસ્કો એનું હેડક્વાર્ટર પેરિસ ફ્રાન્સ ખાતે આવેલું છે. જેની સ્થાપના યુનાઇટેડ નેશનની સ્થાપના થઈ ત્યારે જેમની જોડે 1945 ની અંદર એની સ્થાપના થઈ 1946 થી એમને કાર્યરત કરવામાં આવ્યું. તો આને યાદ રાખી લો. સર યુનેસ્કો દ્વારા 21મી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવાય છે. તો સર આ માતૃભાષા દિવસ વિશેનો આ બધું એટલે કે 360 ડિગ્રી નોલેજ આપણને આવડવું જરૂરી છે. ત્યારથી આગળનો પ્રશ્ન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. આ પ્રશ્ન પાક્ષિકની અંદર હતો. સમજો હું થોડોક લેટ છું તમને પાક્ષિક આપવામાં, હું જાણું છું, પણ એક પહેલી માર્ચના પાક્ષિકમાં આ ડેટા મળે છે. યાદ રાખીએ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણને સૌને ખબર છે કે સર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એટલે 8મી માર્ચ. 8 માર્ચના રોજ આ દિવસ ઉજવાય છે. તો 8મી માર્ચ દર વર્ષે આ દિવસ ઉજવાય તો એના રિલેટેડ ડેટા લઈ લઈએ કે સર 8મી માર્ચે આ દિવસ ઉજવાયો તો વર્ષ 2022 અત્યારે ચાલે છે. તો સર વર્ષ 2022 નું વર્ષ છે ત્યારે આની થીમ કઈ હતી અત્યારે હાલ? તો યાદ રાખીએ જેન્ડર ઇક્વાલિટી ટુડે ફોર અ સસ્ટેનેબલ ટુમોરો. આવી થીમ કંઈક 8 માર્ચની હતી. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8મી માર્ચ અને એની થીમ આટલું લેતા જઈએ. ત્યારથી આગળનો ક્વેશ્ચન લઈએ. ક્વેશ્ચન નંબર 100. નેશનલ સાયન્સ ડે એટલે કે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? ઇમેજ જોઈ છે એટલે તમને સૌને યાદ આવી ગયો છે કે સર રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે એ અમે 28મી ફેબ્રુઆરીના રોજ ઉજવીએ છીએ. આજે 28મી ફેબ્રુઆરીના રોજ આ દિવસ ઉજવીએ એ આપણને સૌને ખબર છે કે સર શ્રી સીવી રામન આની યાદમાં આપણે આ દિવસ ઉજવીએ છીએ, જેને રામન ઇફેક્ટ ની શોધ કરી હતી. તો આ વ્યક્તિની યાદમાં આપણે 28મી ફેબ્રુઆરીના રોજ દર વર્ષે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે પણ ઉજવીએ છીએ. ત્યારથી આગળ સમજો આ વખતે સર 28મી ફેબ્રુઆરી 2022 નું વર્ષ છે તો આની થીમ આપી દો ને સાહેબ. લઈ લ્યો, સમજો, લેતા જ જજો કે આ થીમ છે આ વર્ષની ઇન્ટિગ્રેટેડ એપ્રોચ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી ફોર સસ્ટેનેબલ ફ્યુચર. સાયન્સ એન્ડ ટેકનોલોજી નો દિવસ છે એટલે એના રિલેટેડ થોડીક થીમ છે. આવું તમે યાદ રાખી શકો. થોડીક થીમ લેન્થી છે એટલે આમ તમે યાદ રાખવી હોય તો રાખી શકાય 28મી ફેબ્રુઆરી. ત્યારથી આગળ ક્વેશ્ચન નંબર 12. હાસ્યનો વરઘોડો પુસ્તકના લેખકનું નામ જણાવો. સમજો પાક્ષિકની અંદર છે ને આની ચર્ચા કરવામાં આવી હતી કે સર હાસ્યનો વરઘોડો પુસ્તક, આમ તો આ પુસ્તકના લેખક તો સાબુદ્દીન રાઠોડ છે, પણ આ સાબુદ્દીન રાઠોડ હાસ્ય કલાકાર છે આપણને ખબર છે. આ સાબુદ્દીન રાઠોડ વિશે ઘણી બધી ચર્ચાઓ કરવામાં આવી હતી. પાક્ષિક વિશે હું તમને હમણાં બીજો એક ડેટા આપું છું. સમજો કે પાક્ષિકમાં દર વખતે હવેના પાક્ષિકમાં આવી એક મહાન વ્યક્તિઓની વાતો થાય છે. તો આ વખતેના 1 માર્ચના પાક્ષિકમાં આની ચર્ચા થઈ હતી એટલે હું આને લઈ લઉં છું સાથે સાથે કે સાબુદ્દીન રાઠોડ સાહેબ છે એમના દ્વારા પુસ્તક લખાયું છે. એની જોડે જોડે બીજો કયો ડેટા લેવાનો છે? હમણાં જ એમને પદ્મશ્રી એવોર્ડ પણ અપાયો છે. પદ્મશ્રી એવોર્ડ વિશે તમને ખબર પડી ગઈ, જેટલા કોન્સ્ટેબલની એક્ઝામ આપી એને ખબર પડી કે સર પદ્મશ્રી એવોર્ડ અપાયો. તો પદ્મશ્રી એવોર્ડ જેટલા વ્યક્તિને મળ્યો છે એના નામ અત્યારે આપણે ક્યાંક ને ક્યાંક ચર્ચામાં હોય તો યાદ રાખવા પડે. ત્યારથી આગળ આ જે પુસ્તક એમને લખ્યું છે હાસ્યનો વરઘોડો, એના માટે એમને જ્યોતિન્દ્ર દવે પારિતોષિક પણ અપાયો છે. એનાથી આગળ સર અમે મહેફિલ જમાવી છે આ પુસ્તક છે. ત્યારથી આગળનું વાહ દોસ્ત વાહ આ પુસ્તક પણ એમનું છે. વાહ દોસ્ત વાહ આ જે પુસ્તક છે એમણે ગુજરાતના મુખ્યમંત્રી તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ હતા ત્યારે આ પુસ્તક નરેન્દ્ર મોદી સાહેબની સામે રજૂ કર્યું હતું. ત્યારે મોદી સાહેબે એમની સામે આ પુસ્તકને લઈને કીધું હતું કે વાહ દોસ્ત વાહ, એટલે આમના માટે એવું નામ ઉચ્ચારેલું હતું. એટલે આ પુસ્તકને યાદ રાખી લઈએ. સાબુદ્દીન રાઠોડ એમના વિશેની આ વાત છે. ત્યારથી આગળ સમજો. હા, સરપ્રાઈઝની વાત કરું છું, હમણાં પાક્ષિકની વાત કરું છું એ પહેલા જેમ દર વખતે હું તમને એક બે ક્વેશ્ચન આપતો જાઉં છું એમ આ વખતે પણ ક્વેશ્ચન આપું છું. નેક્સ્ટ પાક્ષિકનો લેક્ચર આવશે ત્યારે હું શ્યોર સમજો ત્યારે શ્યોર જેટલા લોકોએ મને કમેન્ટ કરી છે આમાંથી હું 3 કે 4 લોકોના નામ પણ અહીંયા ડિક્લેર કરીશ. જેની કમેન્ટ સારી એવી આવશે એનું નામ હું ડિક્લેર કરીશ. આજના આપના માટેના 2 દિવસ આપતો જાઉં છું. સર આપણે જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવતા હોય, આપણને સૌને ખબર છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અમે ઉજવ્યું સર, આપણને ખબર પડી કે સર 8મી માર્ચના રોજ આ દિવસ ઉજવો. જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આપણે ઉજવતા હોય તો આપણે યાદ રાખીએ કે સર રાષ્ટ્રીય મહિલા દિવસ આંતરરાષ્ટ્રીય 8 માર્ચ. તો રાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? થોડો કન્ફ્યુઝન વાળું છે એટલે જોડે આપું છું. એ ક્યારે ઉજવાય છે આ તમારે ગોતી અને મને કમેન્ટ બોક્સની અંદર આપવાનું છે. ત્યારથી આગળનો રાષ્ટ્રીય હિન્દી દિવસ.
હે સાહેબ હિન્દી દિવસ કેમ પૂછ્યું? હમણાં સમજો 21મી ફેબ્રુઆરીના રોજ આપણે ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ. તમને સૌને ખબર પડી ગઈ હવે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ છે 21મી ફેબ્રુઆરી યુનેસ્કો દ્વારા ઉજવાય છે. તો પ્રશ્ન અહીંયાથી આપું છું, રાષ્ટ્રીય હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? આ પણ તમારે ગોતવાનું છે અને મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે. આ થઈ પાક્ષિકની વાત, પાક્ષિકના ક્વેશ્ચનની વાત. જી હવે તમે રાહ જુઓ છો એની સરપ્રાઈઝની. સમજો વર્લ્ડિંગ બોક્સ એકેડમી દ્વારા એક YouTube ની પ્રોપર ટીમ લઈ આવવામાં આવશે થોડાક સમયની અંદર જ આપની સામે જાહેરાત કરવામાં આવશે અને પ્રોપર YouTube ની ટીમ મળશે. આ ટીમ અંતર્ગત તમને એટલે કે ગામના કોઈ પણ છેવાડા તમે બેઠા છો, ઘરે બેઠા ડેઈલી બેઝિસ ઉપર તમને સ્પેશિયલ લેક્ચર્સ મળશે. આવનારી છે કઈ આ જો એટલા માટે આયોજન કરવા જઈ રહ્યા છીએ કારણ કે હમણાંના પેપર તમે જુઓ છો એટલે તમને ખબર છે સર અમે જે વાંચન કરીએ છીએ ને વાંચન પૂરતું નથી. એટલા માટે એવું કરવામાં આવ્યું છે કે વર્લ્ડિંગ બોક્સની એક પ્રોપર ટીમ મેનેજ કરવામાં આવી છે. આ ટીમ તમને ડેઈલી બેઝિસ સમજો રોજે રોજ સ્પેશિયલ લેક્ચર આપશે. ડેઈલી બેઝિસ ઉપર આપને ઘરે બેઠા લેક્ચર જોવા મળશે YouTube ની અંદર, YouTube ના માધ્યમથી જોવા મળશે. અને એ જ ઘણા બધા એવા સબ્જેક્ટ જેની અંદર ઘણી બધી કન્ફ્યુઝન છે, છતાં એક ક્વેશ્ચન જો સર પ્રશ્ન પૂછાય અથવા તો સર આવડે છે આ સબ્જેક્ટ અમે ભણેલો છે, છતાં એ ક્વેશ્ચન જો પરીક્ષાની અંદર પૂછાય છે તો વિધાનાત્મક પ્રશ્નો આવે છે. તો જેવા હવે પ્રશ્નોનું લેવલ ચેન્જ થયું છે આ લેવલ મુજબ તમને વર્લ્ડિંગ બોક્સની પ્રોપર એક આખી YouTube ટીમ થોડાક સમયમાં જાહેરાત થશે અને એ ટીમ તમને મળશે અને ડેઈલી બેઝિસ આની અંદર સ્પેશિયલ ક્લાસનું આયોજન થશે અને YouTube ના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટ મળશે. એટલે રાજુ આતુરતાથી આ ટીમ હમણાં થોડોક સમયમાં ડિક્લેર થશે. જાહેરાત તો મેં કરી દીધી છે પણ આ ટીમ આખી તમારી સામે જાહેર થશે. બરાબર? જો તમે હજુ YouTube ના માધ્યમથી જોડાવાના બાકી છો તો તમે YouTube અમારી ચેનલ છે એની સાથે જોડાઈ જજો. થોડાક સમયમાં આનો ડેઈલી તમને ક્લાસ મળશે. બરાબર? તો જીપીએસસી ક્લાસ 1-2 અત્યારે હાલ બેચ શરૂ થઈ રહી છે 2 તારીખથી ગાંધીનગર શાખા ખાતે. એના માટેનો નંબર મેં તમને આપ્યો છે. અને બીજી જે તમારી સરપ્રાઈઝ છે આ સરપ્રાઈઝ પણ તમને આપી દીધી છે કે થોડાક સમયમાં ટીમ જારી થશે. હવે પાક્ષિકની વાત, જેના માટે પાક્ષિક આ શબ્દ તમે આમને મારા વિડિયો જુઓ છો મને ખબર છે પણ છતાંય સમજો જેને આના વિશે ખબર નથી કે સર આ પાક્ષિક શું છે એ કહું છું તમને. શરૂઆતમાં એટલે નથી કીધું, ઘણા લોકોને ખબર છે તેને કદાચ કંટાળો આવે એટલે અત્યારે આપું છું. ગુજરાત પાક્ષિક આવું નામ આપ્યું છે. આ ગુજરાત પાક્ષિક છે આનો અર્થ એવો છે કે ગુજરાત સરકાર દ્વારા બહાર પડાતું પાક્ષિક એટલે દર 15 દિવસનું મેગેઝિન છે. કલરફુલ મેગેઝિન છે. ગુજરાત સરકાર ફ્રી ઓફ કોસ્ટ આપે છે. માહિતી ખાતું, ગુજરાત સરકારનું માહિતી ખાતું છે એ આને પબ્લિશ કરતું હોય, એ આને આપતું હોય. તમારા નજીકના માહિતી ખાતા ખાતે તમને આ પુસ્તક ફ્રી ઓફ કોસ્ટ મળતું હોય. દર 15 દિવસે મળે છે અને દર 15 દિવસે 50 થી લઈ અને 100 પેજ સુધીનું મેગેઝિન કલરફુલ ફ્રી ઓફ કોસ્ટ અને ઓથેન્ટિક કહેવાય આવું મેગેઝિન છે. એટલે આ ગુજરાત સરકાર બહાર પાડે છે. ઘણા આમના લેક્ચર જોતા હોય પણ ઘણા એને કરંટ અફેરનું નામ આપે છે. કરંટ અફેરનો જ લેક્ચર છે પણ પર્ટિક્યુલર કરંટ અફેર એટલે ગુજરાત પાક્ષિકની અંદર આવતું કરંટ અફેર હું તમને કરાવું છું. બરાબર? થોડાક સમયમાં ફરી પાછું આપની સામે રજૂ થઈશ મિત્રો. ફરી પાછું આપની સામે રજૂ થઈશ નવા પાક્ષિક સાથે, નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી રાહ રહેશે આપના આન્સરની અને આતુરતાથી રાહ જોજો. થોડાક સમયમાં ટીમની આપની સામે ડિક્લેર થશે. તો મિત્રો ફરી પાછા મળીએ છીએ નવા લેક્ચરમાં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.